નમસ્કાર, હું છું શીતલ. આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. છેલ્લા કેટલાય દિવસથી રાજ્યભરમાંથી ખાવામાંથી જીવડા નીકળવાની સમસ્યાઓ આવી રહી છે. રેસ્ટોરન્ટ્સ હોય, મોંઘીદાટ રેસ્ટોરન્ટ્સ હોય કે પછી નાની અમથી કેન્ટીન હોય યા હાઈવે પરના ઢાબા હોય, દરેક જગ્યાઓ ઉપર અત્યારે ખાવામાંથી જીવાતો નીકળી રહી છે. ગઈકાલે બાલાજી વેફર્સમાંથી દેડકો પણ નીકળ્યો છે. એટલે આવા કિસ્સાઓ રોજબરોજ બનતા હોય છે. તેવા બધાની વચ્ચે આજે વડોદરા શહેરના SSG હોસ્પિટલની કેન્ટીનમાં આરોગ્ય વિભાગના લોકોએ દરોડા પાડ્યા હતા અને તેવા સમયે ત્યાં જે ખાંડ છે તેમાં વંદા ફરતા નજર આવ્યા છે. ચટણી અને ગ્રેવી જે છે તે સાવ સડી ગયેલી હાલતમાં છે. તેલ કાળું પડી ગયું છે અને તેની સાથે આરોગ્ય વિભાગે ઘણી બધી વસ્તુ તાત્કાલિક ધોરણે ચેક કરતા ખબર પડી છે કે લોકોના સ્વાસ્થ્ય સાથે અહીંયા ચેડા થઈ રહ્યા છે. ભાજપના કાઉન્સિલર જાગૃતિબેન કાકાએ હોસ્પિટલની કેન્ટીનમાં જે ખોરાક છે તે અખાદ્ય છે તેવી કમ્પ્લેન કરી હતી અને તેના સંદર્ભમાં આજે ખોરાક શાખાની ટીમ SSG હોસ્પિટલની કેન્ટીનમાં પહોંચી હતી. કેન્ટીનમાં બધા જ નમૂના જે છે તે લઈ લેવામાં આવ્યા છે અને તાત્કાલિક ધોરણે આ કેન્ટીનને બંધ કરી દેવામાં આવી છે. કેન્ટીનના જે કોન્ટ્રાક્ટર છે એટલે કે સંચાલક છે ભાવેશભાઈ, તેઓ કહે છે કે આ બહેન રાત્રે નાસ્તો કરવા આવ્યા હતા અને તેમને મારી સાથે કંઈ તકલીફ પડી એટલે તેઓએ આ જાણી જોઈને કર્યું છે, પણ ખરેખર ત્યાં જે નમૂના મળ્યા છે તે ખાવા લાયક નથી. તો હવે આ જ રીતે રેસ્ટોરન્ટ્સ, હોટલ્સ હોય, હાઈવેના ઢાબાઝ હોય, ફૂડ પેકેટ્સ હોય કે કેન્ટીન હોય, દરેક જગ્યાઓ ઉપર ખાવાનો જે ખોરાક છે તે અખાદ્ય મળી રહ્યો છે અને ખાવાનો જે ખોરાક છે તેમાં ક્યાં તો ભેળસેળ નજર આવે છે, ક્યાં તો તે વાસી નજર આવે છે, યા તો પછી તેની અંદરથી જીવાત નીકળે છે. તો હવે તમારા સ્વાસ્થ્યની જવાબદારી તમારી પોતાની છે. એટલે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ તમે બહાર જાઓ અને ત્યાં તમે ભોજન આરોગતા હોવ તે પહેલાં 100 વખત વિચારજો.